રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આ સમગ્ર બાબતે પૂર્વ મુખ્યમંત્રીએ નિવેદન આપતા કહ્યું હતું કે ક્ષત્રિય સમાજની પરસોત્તમ રૂપાલાએ 2 વખત માફી માંગી લીધી છે। ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો સમાજ છે અને તેથી મને ચોક્કસ વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરી દેશે। તો બીજી તરફ પરેશ ધાનાણીને લઈને પણ ચાલી રહેલી અટકળો મામલે તેમણે પણ નિવેદન આપતા કહ્યું કે પરેશ ધાનાણીને લાભ લેવો હોય તો લાભ લઈ લે, પરેશ ધાનાણી ખરાબ રીતે હારશે। જેટલું વધારે મતદાન થશે એટલું ભારતીય જનતા પાર્ટીને લીડમાં વધારો થશે અને અમારા પ્રદેશ અધ્યક્ષે કીધું છે 5 લાખથી વધુ લીડથી બધી સીટો જીતવી છે તો ભારે મતદાન આવશ્યક છે અને ફોર્મ ભરતી વખતે એવું વાતાવરણ બને કે સામેવાળા ડિપોઝિટ બચાવવાની ચિંતા કરે, એટલા માટે ઉમટી પડવા માટે રૂપાલાજીએ